સૂર્યવંશમાં અનેક પ્રતાપી રાજા થઈ ગયા, પણ એમાં જે સગર રાજા હતા ને એના 60,000 દીકરા કપિલ મુનિના શ્રાપના લીધે આજે બળીને ભસ્મ થઈ ગયા. આવે છે કપિલ મુનિની પાસે, પ્રાર્થના કર્યાની મુક્તિ કેમ થાય? ત્યારે કહે છે જો સ્વર્ગમાંથી ગંગા આવે ને તો મુક્તિ થાય. સગરે તપ કર્યું છતાં ગંગા આવ્યા નહીં. એના દિલીપ થયા, દિલીપે તપ કર્યું છતાં પણ ગંગા આવ્યા નહીં. અને ત્રીજી પેઢીએ ભગીરથ આવ્યા. ના ભગીરથ રાજાએ તપ કર્યું ને એટલે માં ગંગા પ્રગટ થયા. બોલે રાજન શું જોવે? આ તમારા જળ વગર મારા પિતૃ છે ને એ અવગતે ગયા છે. રાજા હું આવું તો ખરી, પણ મને જીલવા વાળાને કોકને રોકી લે, નકર હું આ પૃથ્વીને રસાતલમાં લઈને વહી જાય. હવે ક્યાં જાવું? આ હિમાલયમાં તપ કરતા તાને મહાદેવ સમાન કોઈ નહીં. મહાદેવને યાદ કરે છે, મહાદેવની પુકાર કરે છે. કૈલાસ कैलाश के निवासी कैलाश के निवासी नम बार बार हूँ आयो शरण तिहारे प्रभु तार तार तू शरण तिहारे प्रभु तार तार तू પુકાર કરે છે ભગીરથ, હે પ્રભુ તમે પ્રગટ થાવ, તમે પ્રગટ થાવ. અને એ સમયે ભગવાનને યાદ કરે, ભગવાન પ્રગટ થાય છે. એક લોટા જલકી ધાર, એક બિલીપત્ર દયાળુ દેતે હે ફલ ચાર. આ આંબે માંગે ને આપે એને દેવ કહેવાય, પણ વગર માંગે આપે ને એને મહાદેવ કહેવાય. બોલો ભગીરથ તમારે શું જોવે? કાંઈ નથી જોતું પ્રભુ. આ મારા પિતૃ છે ને સ્વર્ગમાંથી ગંગાને લાવી આ ગંગાને તમે ધારણ કરો. જા ભગીરથ એને કહી દે હું એને ધારણ કરે. આવે ભગીરથ પાછા અને કહે છે પ્રભુને, હે માં ગંગા તમે આવો, ભગવાન શિવ તમારો સ્વીકાર કરશે. જેવું કીધું ને ભગવાન શિવ તમારો સ્વીકાર કરશે. આ ગંગામાં યૌવન છે ટાંડો, ગંગામાં યૌવન છે. ઈ શિવ મારો સ્વીકાર કરશે. આગળી શિવને પાતાળમાં લઈને લઈ જાય. આ તરફ શિવજી કૈલાસમાં ઊભા થાય છે. આ માને ખબર પડી કે મારા પતિ મહાદેવ ટાંડો કરવાના છે. આ નંદી છે ને એ તાલ આપે છે, શિંગી બધા તાલ આપે છે. ભગવાન કૈલાસ ઉપર ઊભા થાય છે. બ્રહ્માંડ ખળભળવા લાગ્યું. सेल सोंग सम विशाल जटा जूट चंद्र भाल किंग रंग माल विमल नींद गाजे महादेव ए लोचन लाल लाल चंदन से घोर बाल कुमकुम सिंदूर गुलाल भृगटी वरसाज मुंडन की कंठमाल
हरत हृदय सुसाल सुसिक भाल रुद्रमाल हर दयाल राजे महादेव जय जगदीश्वर महादेव हे बम 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 डमरू नाग बम 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 हे बम 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 डमरू नाग नाद वेद स्वर नाद शंकर महाराज याद तांडव राजे આકાશ ખળબળે છે ભગવાન શિવ છે ને આ તાંડવ કરવા ઉભા થયા જટા જે બાંધેલી હતી ને ભગવાન વીખી નાખે આખા કૈલાસ ઉપર ભગવાનની જટા છે ને લહેરાવા લાગે આ તરફ આકાશ ને ચીરતી વીજળી કરતા કરતા આ ગંગાનો વેગ છે ને એ ધરતી તરફ નીચે આવે આખા આકાશમાં ગંગાનો વેગ એના પાણીનો વેગ એનો કલવર આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે लपट शेष शीश भाल दीपक है चंद्र भाल वह गंग जटा माल रुद्र माल राजे गणभूत भयंकर भूतल नाथ यजंगर नखत भणक तल यंबर बंध हे बंध यगत जगर पहगत डमरु यटंकर पाह जटंकर चंकर ते कैलास तरे परम हर मोद दीपक पालन काम प्रजा रणनाश करे लपट शेष शीश भाल दीपक है चंद्र भाल वह गंग जटा माल रुद्र माल राजे नेत्र लाल लाल सर्प कंठ विषम जाल भस्म लगी अंग माल रुद्र रूप साजे धाति लांग दिदिगट दिलांग बाजे मधुर सितार सरस्वती सरसाजे ए बम 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 डमरू नाद नाद वेद स्वर नाद शंकर महाराज जाज तांडव नाद આખું કૈલાસ ભગવાનની જટાથી છવાઈ ગયું આ તરફ આખી ગંગા છે ને એની ધારા બ્રહ્માંડમાં કલવળ કરવા લાગી જાણે આખું આ પૃથ્વીને ડૂબાડી દે પાણીનો વેગ વધે છે ગંગાનો વેગ વધ્યો બ્રહ્માને ખબર પડી વિષ્ણુને ખબર પડી આ દેવો દાનવો અક્ષ બધા આવે કૈલાસમાં ભગવાનને જાણે તાલ આપતા હોય સામે સામા બધા તાલ કરે છે નારદ વીણા વગાડે આ બધા એકબીજા સાથે સંગીતનો તાલ આપે છે धाति लांग दिदिगट दिलगट दिलांग बाजे मधुर सितार विठल कमर बाजे हडड़ंग हडंग रहमान हले दड़ड़ंग कागर डक बजे दललंग गाल काल करे चंद्रंग पाडंग साद सदे कड़के धरणी कड़ड़ंग कड़ड़ंग हडड़ंग मुख नाग गुदन अरे परम में हर मोद तेरी पशु पालन काम प्रजा रणदास करे ભગવાન ડાબેથી જમણેથી ડાબે પોતાની જટાને ફેરવે છે વેગમાં ગંગા આવે છે ગંગાને એમ છે આગળી પાતાળમાં લઈ જાય ગંગા પોતાનો વેગ વધારે ભગવાન છે ને એ પણ પોતાની જટા વધારે धाति लांग दिदिगट दिलांग बाजे मधुर सितार विश्व कमर बाजे समात दांडर जग जग समात घोघर घम घम घमाट डमरू डम डम बाजे कोई चारण और सिद्धि सर्व अक्षर की नर गंधर्व धर्म अर्थ काम मोक्ष अपरोक्ष राज डमरू नाद नाद वेद स्वर साज शंकर महाराज याद तांडव सासे दिए शंकर महाराज याद तांडव सासे दिए शंकर महाराज याद ખળખળાટ ગંગાનો વેગ વધે છે બધાને એમ કે શું થાય બરોબર કૈલાસ ઉપર ગંગાનો વેગ પડ્યો મહાદેવે જટામાં લઈ જટાને સંકેલી લીધી જટામાં અટવાણી ગંગા આમ ફરે
તેમ ફરે, છતાં પણ ગંગાને રસ્તો મળતો નથી. અભિમાનમાં ને અભિમાનમાં આ 100 વર્ષ સુધી ગંગા શંકરની જટામાં ભટકે છે, પણ એને તો અંધકાર સિવાય બીજું મળતું નથી. ગર્વમાં ને ગર્વમાં આકાશે ગંગા ઉતરી. અંગે અભિમાન ને આકાશેથી ઉતરી, એ જ પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી અટવાણી. અંગે અભિમાન હે મહાદેવ, આકાશેથી ઉતરી, પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી. અવર નદી સમ એના દિલમાં જોગીડે મુદને જાણી, ત્રિપુરારીનો ગર્વ ઉતારી, ત્રિપુરારીનો ગર્વ ઉતારી, પાતાળ લઈ જાવ કાણી જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી. ગંગાનું અભિમાન બધું પૂરું થયું. જેને હું સામાન્ય માનતી, મને એમ હતું આગળ પાતાળમાં લઈ જાય, પણ જેવી ભગવાનની જટામાં અટવાણીને આજ ગંગાનું અભિમાન શૂન્ય બન્યું. 100 વર્ષ ભટકી, છતાં પણ રસ્તો મળ્યો નહીં. અંતે શિવની શરણાગતિ લીધી, અને શરણાગતિ લીધા પછી ભગવાનને પ્રાર્થના કરી. ભગીરથે પણ પ્રાર્થના કરી, અને દેવોના દેવ મહાદેવે દયા કરી, અને હજી જટાનું એક બિંદુ ખોલ્યું ને ત્યાં તો કળરળ કરતી માં ગંગા આ ધરતીને અડી, અને જેવી ધરતીને અડીને આ ધરતી ગઈ છે. ધન્ય છે ભગીરથ, ધન્ય છે તારો બાપ, તારો ધન્ય છે. ધન્ય ધન્ય ભગીરથ, તારો જય હો બાપ, તારો જય હો બાપ. આ પહેલી વેલી આ ગંગાની ધારા આમાં ધરતીને અડી, આગળ ભગીરથ અને પાછળમાં ગંગા ધીરે 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 હાલતા જાય છે. પણ આ ગંગા છે ને હજી યૌવનમાં જોડતો છે ને. આવતા આવતા જાનવી ઋષિના આશ્રમમાં આવે. આ આશ્રમમાં યજ્ઞ થતો હતો ને, આ ગંગાના વેણે બધો પૂજાપો ધોઈ નાખ્યો. વળી જાનવી ઋષિને ક્રોધ આવ્યો. અભિમાન ગયું, પણ બળ હજી ગયું નહોતો, વેગ હજી ગયો નહોતો. પોતાની અંજલીમાં આખી ગંગાને પી લીધી. આ શંકરની જટામાંથી તો નીકળે, પણ હવે જાંગમાં અટવાણી. જાનવી ઋષિની જાંગમાં અટવાણી. વળી ભગીરથે પ્રાર્થના કરી, વળી ગંગાએ પ્રાર્થના કરી. પોતાની જાંગ હતી ને ચીરી નાખે છે, અને જાંગમાંથી બહાર નીકળી. પણ હવે કેવી નીકળી? લેવલમાં નીકળી. બાકી પેલા હતી ને એ તો આડેધડ હતી. જે આવે ને એ બધું ડૂબાવી લે. આ નદી રૂડી ઈ જ લાગે જેના બે કિનારા હરખા હોય, પણ આવેગમાં બીજાને નુકસાન કરે ને. જે જીવનદાતા છે ને એ જીવન લેતી થઈ જાય. પ્રકૃતિ એનું કામ કરે. આજ હું તમે જે હોનાર જોઈને એમાં પ્રકૃતિનો વાંક નથી. આપણે આપણી પ્રકૃતિનો નાશ કર્યો છે. ગંગાનો કિનારો કવડો વિશાળ હતો, એને વાળી લીધો. આ વિશ્વામિત્ર નદી, આ વડોદરામાં જે કઈ હમણાં પૂર આવ્યું ને એનું કારણ છે લોકોએ નદીના પટમાં મકાન બનાવી લીધા. કેનાળોના રસ્તા હોય, નદીના રસ્તા હોય નહીં. એનો રસ્તો તો એ પોતે બનાવે.
જાનવી ઋષિએ રસ્તો આપ્યો, તેથી એનું એક નામ પડ્યું જાનવી. અને ધીરે 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 આ ફરતી ફરતી ગંગા આવે, અને જ્યાં ગંગા સાગરમાં કપિલ મુનિનો આશ્રમ છે, આ 60,000 પિતૃના અસ્થિ પડ્યા હતા. અને જેવા ગંગાના નીર અડ્યાને, ધન્ય છે બાપ, ધન્ય છે તારો, જય હો તારો, જય હો. હટલો ગટલો હાડલો, જો ગંગા તત જાય એનાય કુળ રહેશે. લોકો તને અને ગંગાને સાથે બોલાવશે. હું પણ પ્રાર્થના કરું, આ ગોપી મંડળમાં, આ ભગીરથ કાર્યમાં, આ કથા ગંગામાં જેણે તન મન ધનથી જે કાંઈ કર્યું ને, જે રીતે ભગીરથના પિતૃને મુક્તિ મળીને, આમાં પણ જેણે જેણે સહયોગ કર્યો ને, એના બધાના પિતૃને માં ગંગા મુક્તિ આપે અને એની બધી મનોકામના પૂર્ણ કરે. પછી તો એમાં અનેક પ્રતાપી રાજા થયા.